તો ખાસ કરીને રાપર નગરપાલિકા છેલ્લા હમણાં 1.5-2 વર્ષથી જે છે વહીવટ દ્વારાના જે છે આખું એના હાથે હતું, એટલે કોઈ પ્રતિનિધિ નહોતા. તો એ સમયગાળો કેવો રહ્યો ખાસ કરીને, અને હવે જો ભારતીય જનતા પાર્ટીના ઉપર જો કળશ ઢોળે છે લોકો, તો શું વિઝન છે? 2 વર્ષમાં જ્યારે વહીવટદાર શાસન હતું ત્યારે ધારાસભ્યશ્રી દ્વારા અનેક વિકાસના કામો થયા છે. રાપર શહેરમાં છેલ્લા 1 મહિના પહેલાં જ ગયા મહિને જ ધારાસભ્યશ્રી દ્વારા 12 કરોડ જેટલા લોકાર્પણ અને ખાતમુહૂર્તના કામો થયા હતા. એની અંદર રાપર શહેરમાં ફાયર ફાઇટર જે બંધ હાલતમાં હતું એ 2 નવા ફાયર ફાઇટર આપવામાં આવ્યા છે. 7 વોર્ડની અંદર ડોર ટુ ડોર કલેક્શન માટે વાહન આપવામાં આવ્યા છે અને રોડ રસ્તાના અનેક કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થયા છે. એટલે ધારાસભ્યશ્રીએ જ્યારે વહીવટદાર હતા ત્યારે પોતે સંચાલન સંભાળી અને રાપર શહેરને જ્યાં જ્યાં ખૂટતી કડીઓ હોય અને વિકાસના કામો પોતે હેન્ડલ કરી અને કામો કર્યા છે. ખાસ કરીને નગર એટલે કે નળ, ગટર અને રસ્તા, એની બેઝિક ખાસ કરીને જરૂરિયાત અત્યારે લોકોની કેવી સંતોષાઈ રહી છે? અને લોકોની પાસે જ્યારે તમે જતા હો છો, કારણ કે આપ ચૂંટણી ઇન્ચાર્જ પણ છો, પ્રવક્તા પણ છો, તો લોકોના ખાસ કરીને શું મૂડ આવે છે, શું એની પાસે માંગ હોય છે? કારણ કે લોકો પોતાના સપનો, પોતાની રજૂઆત પણ તમને કરતા હોય છે. ક્યાં ક્યાં મુદ્દા આવે છે? રાપર શહેરમાં રોડ, રસ્તા, ગટર અને પાણીની આપણે વાત કરી. રાપર શહેરમાં 8 કરોડ અને 14 લાખ રૂપિયા જેટલા રકમના રોડ રસ્તાના કામો થયા છે છેલ્લા 2 વર્ષમાં ધારાસભ્યશ્રી આવ્યા પછી. પાણીની યોજનાની વાત હોય તો 1.5 કરોડ રૂપિયાના ખર્ચે નગાસર તળાવને સ્ટોરેજ બનાવવામાં આવી રહ્યું છે અને 3.5 કરોડના ખર્ચે આપણે આંઢવારું તળાવ છે એ આગવી ઓળખ હેઠળ એનું બ્યુટિફિકેશનનું કામ પૂર્ણતાને આરે છે. એટલે રોડ રસ્તાના કામો થઈ ગયા છે, સ્ટ્રીટ લાઇટના કામો થઈ ગયા છે. ગટરની વાત છે ત્યાં સુધી ગટરની સમસ્યા માટે ધારાસભ્યશ્રીના પ્રયત્નોથી 13 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે અને નગરપાલિકાની બોડી આવી ગયા પછી તાત્કાલિક ધોરણે એનું કામ શરૂ કરવામાં આવશે. એટલે ગટરની સમસ્યા પણ રાપરમાં નહીં રહે. ઉમેશભાઈ, હમણાં જે 2 દિવસ પહેલાં દિલ્હીનું પરિણામ આવ્યું અને કેજરીવાલ હાર્યા, પણ એમાં એક મુદ્દો મીડિયાએ જે નક્કી કર્યું કે એમનો જે લોક સંપર્ક હતો એમણે તોડી નાખ્યો હતો. લોકો સાથે ડાયરેક્ટ અમુક સમય જે છે જેલમાં રહ્યા, પછી લોકો સાથે એને મળવાનું બંધ કરી દીધું. વિરેન્દ્રસિંહ જાડેજા વિશે હું વાત કરી છે, એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે, નાગરિક તરીકે, કે એ ધારાસભ્યનો લોકો સાથેનો સંપર્ક કેવો છે? ધારાસભ્યશ્રી સાથેનો લોકોનો સંપર્કની આપણે વાત કરીએ તો અમારા ભારતીય જનતા પાર્ટીનું કાર્યાલય 24 કલાક ખુલ્લું હોય છે. અમારા ધારાસભ્યશ્રીના પીએ વિનુભાઈ અહીં બેસતા હોય છે. એટલે માણસોને નાના મોટા જે પણ કાંઈ કામ હોય એ અહીં અમારા ધારાસભ્યશ્રીના કાર્યાલય ઉપર થઈ જાય છે. અને ધારાસભ્યશ્રીની વાત છે તો ધારાસભ્યને તમે ખપે ત્યારે ફોન કરો, ગમે ત્યારે ફોન કરો, ધારાસભ્યશ્રીનો રિપ્લાય આવે છે. ફોન કદાચ કાર્યક્રમમાં ન હોય અને ફોન ન ઉપડ્યો તો 5 રોજ કાર્યક્રમ પૂર્ણ થઈ ગયા પછી એમનો ફોન આવે છે અને જે લોકોના કામ હોય એ ધારાસભ્યશ્રી દ્વારા ઓન ધ સ્પોટ કરવામાં આવે છે. અને કામ થઈ ગયા પછી પણ ધારાસભ્યશ્રી પોતે ફોન કરીને પૂછે છે કે તમારું કામ થઈ ગયું. આવા સરળ ધારાસભ્ય જ્યારે રાપરને મળ્યા છે ત્યારે રાપરની પ્રજા 100% રાપરમાં ભારતીય જનતા પાર્ટી સાથે રહેશે, ધારાસભ્યશ્રી સાથે રહેશે અને અમારા 28 નગરપાલિકાના કાઉન્સિલરને ચૂંટીને લાવશે.